તો મેષ રાશિના લોકો ભલે પૃથ્વી અને આકાશ એક થઈ જાય મે મહિનામાં આ 5 સ્થળોની મુલાકાત ન લો, કારણ કે આ મે મહિનામાં મિત્રો તમારા રાહુ કેતુ અને સૂર્ય તમને ચેતવણી આપી રહ્યા છે। મિત્રો, આ 5 સ્થળો ખતરનાક નકારાત્મક શક્તિઓનો અડ્ડો છે। જેમ આપણી પોતાની ઉર્જા હોય છે, આપણા ઘરની પણ પોતાની ઉર્જા હોય છે, તેવી જ રીતે દરેક સ્થાનની પોતાની ઉર્જા હોય છે। કેટલાકમાં સકારાત્મક ઉર્જા હોય છે, કેટલાકમાં નકારાત્મક ઉર્જા હોય છે અને કેટલાકમાં એટલી ખતરનાક નકારાત્મકતા હોય છે કે તે ફક્ત પોતાને જ નહીં પરંતુ આસપાસના દરેકને બરબાદ અને ગરીબ બનાવી શકે છે। તો મિત્રો, આ મે મહિનામાં આ 5 સ્થળોએ ન જશો। જો તમે જશો તો દરેક કાર્ય જે હમણાં જ સ્થાપિત થવાનું છે તે બરબાદ થઈ જશે। નાની નાની બાબતો પર ઘરમાં વિવાદો થઈ શકે છે, બીમારીઓ નાનીથી મોટી સુધીની હોઈ શકે છે, પરંતુ મિત્રો, જો તમે આ મે મહિનામાં સાવધ અને સતર્ક રહેશો અને આ 5 સ્થળોએ જવાનું ટાળશો તો તમારો રાહુ તમને ધનવાન બનાવશે। સૂર્યદેવ પોતે લગ્નમાં બેઠો છે। મિત્રો, આ એક ખૂબ જ અદ્ભુત સંયોજન છે, પરંતુ તમારે આ મે મહિનામાં આ 5 સ્થળોએ ન જવું જોઈએ। આ 5 સ્થળો કયા છે બધા હું તમને થોડી માહિતી આપવા જઈ રહ્યો છું। મિત્રો, 2 પ્રકારના લોકો હોય છે। એક હંમેશા ખુશ રહે છે, તે હંમેશા જીવનમાં પ્રગતિ કરવા માંગે છે, તે હંમેશા પોતાના કામ પ્રત્યે સકારાત્મક રહે છે, તેના મનમાં ક્યારેય ખરાબ વિચારો નથી આવતા, તે ક્યારેય ખોટું વિચારતો નથી। પરંતુ બીજી બાજુ એક વ્યક્તિ એવી હોય છે જે હંમેશા દુઃખી રહે છે। જ્યારે આપણે તેની પાસે જઈએ છીએ ત્યારે આપણે પણ દુઃખી થઈ જઈએ છીએ, આપણું કામ પણ બગડવા લાગે છે। જ્યારે આપણે તે વ્યક્તિ પાસે જઈએ છીએ ત્યારે આપણા જીવનમાં સમસ્યાઓ અને મુશ્કેલીઓ આવે છે। તો આવી સ્થિતિમાં મિત્રો, જેમ વ્યક્તિમાં ઉર્જા હોય છે તેવી જ રીતે સ્થાનોની પણ પોતાની ઉર્જા હોય છે, ઉર્જા છે। તો આવી સ્થિતિમાં આ મે મહિનામાં તમારે ક્યાં જવું જોઈએ જેથી તમારા બધા કામ પૂર્ણ થાય? હું તમને એ પણ કહીશ કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માટે ઉપરાંત આ મે મહિનામાં તમારે ક્યાં ન જવું જોઈએ જેથી તમારા ઘરમાં કોઈ સમસ્યા ન આવે, કારણ કે જો તમે જાઓ છો તો બધા કામ બગડી શકે છે, ઘરમાં પૂર્વજોનો શાપ આવી શકે છે। મિત્રો, રાહુ કેતુ અને મિત્રો સાડી સતી શનિના પડછાયાના ખૂબ જ ભયંકર પરિણામોનો સામનો કરવો પડી શકે છે, તેથી દરેક પગલું કાળજીપૂર્વક ભરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। હું પહેલી વાત પર આગળ વધીશ, પરંતુ તે પહેલાં મિત્રો, જો તમે અત્યાર સુધી આ ચેનલ જોઈ નથી, જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચોક્કસ સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જઈને જય શનિદેવ લખો। તમારા બધા કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ થશે અને જો કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને મને જણાવો। જુઓ મિત્રો, છેલ્લા 3-4 મહિનાથી તમારા બધા કામ પૂર્ણ થતાં જ બરબાદ થઈ ગયા છે। જો તમારા ઘરમાં થોડી ખુશી આવી તો પણ તે લાંબો સમય ટકી નહીં। મિત્રો, જો તમને કોઈ રસ્તો મળ્યો, ભલે તમને આશાનું કિરણ દેખાય તો પણ તે આશાનું કિરણ પણ થોડા સમય પછી ઓલવાઈ જશે। કોઈને કોઈ અવરોધ તો આવશે જ, પણ મિત્રો હવે બધું ઉકેલાઈ રહ્યું છે। કદાચ આ મહિનો એક અદ્ભુત યોગ લઈને આવી રહ્યો છે, પરંતુ તો તમારે ભૂતકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન કરવું જોઈએ। તો એવી કઈ જગ્યાઓ છે જ્યાં તમારે ન જવું જોઈએ? ચાલો વિડિયો શરૂ કરીએ। પહેલી વાત હોસ્પિટલની છે। મિત્રો, હા, તમને થોડું આશ્ચર્ય થશે। હવે તમે વિચારશો કે જો કોઈ વ્યક્તિ બીમાર પડે તો તમારે હોસ્પિટલમાં ન જવું જોઈએ, તમારે જવું જોઈએ, પરંતુ તમારે નિયમો અનુસાર જવું જોઈએ, કારણ કે તમને ખબર નથી કે હોસ્પિટલમાં ભયંકર નકારાત્મક શક્તિઓ છુપાયેલી છે। હોસ્પિટલની ઉર્જા ખૂબ જ નકારાત્મક છે। કેવી રીતે? કારણ કે ત્યાં કોઈ બીમાર વ્યક્તિ ત્યાં પીડાય છે, તે પોતાના પાપો ધોઈ નાખે છે, તેના નિસાસા ત્યાં છૂટી જાય છે। ઘણા લોકો તેમની બીમારીને કારણે ત્યાં મૃત્યુ પામે છે, ત્યાં તેઓ મૃત્યુને પણ મળે છે અને ઘણા લોકો ત્યાં રડે છે। તો તેઓ બધા સાથે શું કરે છે? તેઓ નકારાત્મક શક્તિઓનો અડ્ડો બનાવે છે અને જ્યારે આપણે હોસ્પિટલમાં પ્રવેશીએ છીએ ત્યારે ત્યાંની ઉર્જા સીધી આપણા પર અસર કરે છે અને પછી જ્યારે આપણે તે ઉર્જા સાથે
ઘરે પાછા ફરીએ છીએ મિત્રો, આપણા ઘરોમાં પણ આવું જ થઈ શકે છે। એવું લાગે છે કે બીમારી ઘરમાં પ્રવેશ કરે છે, દેવી લક્ષ્મી જાય છે, રાત્રે ઊંઘ ખલેલ પહોંચે છે, સ્વસ્થ લોકો પણ બીમાર પડવા લાગે છે, બાળકો દરરોજ હોસ્પિટલોની મુલાકાત લે છે, ઘર દવાઓ અને ગોળીઓનું કેન્દ્ર બની જાય છે। તેથી જ જો તમે હોસ્પિટલમાં જઈ રહ્યા છો તો જતા પહેલા કાળજીપૂર્વક વિચારો, જો જરૂરી હોય તો જ જાઓ, જો જરૂરી હોય તો ન જાવ, જો જરૂરી હોય તો કેવી રીતે જવું જોઈએ જુઓ, ધ્યાનથી સાંભળો। જ્યારે તમે હોસ્પિટલ જવા નીકળતા હો ત્યારે તમારે હળદરનો આખો ગટ્ટો તમારી સાથે લેવો પડશે, તેને તમારા ખિસ્સામાં રાખો અને પછી જાઓ। આ પછી જ્યારે તમે ઘરે પાછા ફરો છો ત્યારે મુખ્ય દરવાજા પર જાઓ, બહાર ઊભા રહીને તમારા શરીર પર ગંગાજળ અથવા સ્વચ્છ પાણી છાંટવું, તમારા પગને સારી રીતે ધોઈ લો, કારણ કે આપણે જે ચપ્પલ પહેરીએ છીએ તેમાં સૌથી વધુ નકારાત્મક ઊર્જા હોય છે। પછી ઘરે આવ્યા પછી તમારા કપડાને થોડું મીઠું અને ફટકડીથી સારી રીતે ધોઈ લો, જેથી કપડામાં રહેલી નકારાત્મક ઊર્જા પણ દૂર થઈ જાય અને પછી તમારી જાતને પણ સાફ કરો મિત્રો, સ્નાન કરો, તો આ રીતે તમે હોસ્પિટલ જઈ શકો છો। આ સિવાય મિત્રો ધ્યાનથી સાંભળો, જો તમે નાના ક્લિનિકમાં જઈ રહ્યા છો તો કોઈ સમસ્યા નથી, નાના ક્લિનિક તમે ત્યાં જઈ શકો છો। હું મોટી હોસ્પિટલો વિશે વાત કરી રહ્યો છું, જ્યાં લોકોને દાખલ કરવામાં આવે છે, જ્યાં મોટી સારવાર કરવામાં આવે છે, હું તેના વિશે વાત કરી રહ્યો છું। હવે પછીની વાત છે મિત્રો ઊંડા પાણીવાળા સ્થળો, જેમ કે સ્વિમિંગ પૂલ। આ દિવસોમાં વોટર પાર્ક ખોલી રહ્યા છે, આ ઉપરાંત મિત્રો તમારે નદીઓ, તળાવો, ધોધ જેવા સ્થળોએ જવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે મંગળનો પડછાયો અહીં રહે છે મિત્રો, પાણીના દેવતા વાનુદેવ, અને આ મહિને મિત્રો તમારી ઊર્જા થોડી નબળી રહે છે। આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ઉનાળાના દિવસોમાં કેટલાક વ્યક્તિ કોઈ તળાવ કે સ્વિમિંગ પૂલમાં ગયો જ્યાં તેનું અચાનક મૃત્યુ થયું, તો આવું ત્યારે જ થાય છે જ્યારે આપણા ગ્રહો અનુકૂળ હોય અને વ્યક્તિ એવી જગ્યાએ જાય તો મિત્રો તે ત્યાં ટકી શકતો નથી, તેની સાથે કોઈ અકસ્માત થાય છે। તો પ્રયાસ કરો કે આ મહિને તમે આ સ્થળોથી દૂર રહો, જેમ કે દરિયા કિનારો, તળાવ, કૂવો, ઊંડા પાણીનો વિસ્તાર, વોટર પાર્ક, સ્વિમિંગ પૂલ, તેનાથી થોડા દૂર રહો તો સારું રહેશે। અને ખાસ કરીને શનિવાર, અમાવસ્યા અને મિત્રો રવિવારે આ સ્થળોએ ન જાવ, ખાસ કરીને આ દિવસો નોંધી લો, જો તમારે જવું પડે તો આ સ્થળોએ ન જાવ, તમારે આ દિવસો ભૂલથી પણ જવા ન દેવા જોઈએ। હવે ધ્યાનમાં રાખો કે આગળની વાત પણ સૂર્ય અનુસાર થઈ રહી છે, કારણ કે સૂર્ય ઉગ્ર છે મિત્રો, આ મહિને સૂર્ય ખૂબ જ તેજસ્વી રીતે પોતાનો ધ્વજ લહેરાવી રહ્યો છે। તમે જોઈ શકો છો કે ગરમી પણ ઘણી વધી રહી છે, પરંતુ મિત્રો જો તમે તમારા જીવનના ભૂતકાળના સમયને જુઓ તો તમે પણ છેતરાયા છો। તમારું કામ હંમેશા છેલ્લી ઘડીએ થાય છે, એટલે કે જ્યારે તમે આશા રાખો છો કે હવે પરિણામ આવશે, હવે હું જીવનમાં કંઈક મોટું પ્રાપ્ત કરી રહ્યો છું, ત્યારે આશા તૂટી જાય છે, તમારું કામ બગડી જાય છે। જો તમે કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરો છો તો તે વ્યક્તિ પણ એવા સમયે તમને દગો આપે છે, જ્યારે કંઈક સારું થવાનું હોય છે, ત્યારે તમે જીવનમાં પ્રગતિની સીડી ચઢી રહ્યા છો, આવા સમયે તમારા પોતાના લોકો પણ તમને દગો આપે છે, તેઓ તમને નુકસાન પહોંચાડે છે, અને પછી જ્યારે કંઈક મોટું હાંસલ કરવાનો સમય આવે છે ત્યારે આ બધા લોકો તેમના સાચા રંગ પ્રગટ કરે છે, કંઈક અણધાર્યું બને છે અને તમારી વર્ષોની મહેનત વ્યર્થ જાય છે, તમે હતાશામાં ડૂબી જાઓ છો। પણ મિત્રો આ સમયમાં ફક્ત એક જ વસ્તુ છે, હું ફક્ત એટલું જ કહીશ કે તમારે એવા લોકોની સંગતની જરૂર છે જે હંમેશા ખુશ રહે છે, જ્યારે તમે તેમની પાસે જાઓ છો ત્યારે તમે તમારા દુઃખ ભૂલી જાઓ છો, તમારા દુઃખ અને પીડા ક્ષણિક છે, તમે ભૂલી જાઓ છો, આવી જગ્યાએ જાઓ। આ મહિને તમારે આવા લોકો સાથે રહેવું પડશે, આવા લોકોના ઘરે જાઓ।
જ્યાં તમે ઉર્જાવાન અને સારું અનુભવશો, જ્યાં તમે તમારી બીમારી, તમારા દુઃખને ભૂલી જશો અને હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેશે, એવા લોકોની પાસે ન જાઓ જે તણાવમાં હોય છે, અને જ્યારે તમે તેમની પાસે જાઓ છો ત્યારે તમે પણ તણાવમાં આવી જાઓ છો. તેમની વાતો ખૂબ નકારાત્મક હોય છે, તેથી આવા લોકો સાથે ન રહો. આ ઉપરાંત મિત્રો, ખાસ કરીને આ મહિને મંદિરમાં જાઓ, તે પણ સાંજે જ્યારે આરતીનો સમય હોય છે. મિત્રો, સાંજની આરતીમાં ચોક્કસ હાજર રહો, કારણ કે ઘંટનો અવાજ જ ખૂબ જ સકારાત્મક હોય છે. તે તમારી ઉર્જાને વધુ મજબૂત બનાવશે અને રાહુ, જે તમને લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે, તે અચાનક તમારા માટે ધન લાવશે, જે એક સકારાત્મક પ્લસ પોઈન્ટ છે. મિત્રો, આગળની વાત ધ્યાનમાં લેવાની છે. પીપળાનું ઝાડ, વડનું ઝાડ અને આમલીનું ઝાડ, આ મોટા વૃક્ષો નીચે ઊભા રહેવાનું ટાળો, કારણ કે તે સાંજે ખૂબ જ નકારાત્મક ઉર્જાનું વાતાવરણ બનાવી શકે છે. જો તમે આ સ્થળોએ જાઓ છો તો તમારી સકારાત્મક ઉર્જા તમને સીધી અસર કરે છે. તે સ્થાનની સકારાત્મક ઉર્જા સીધી શોષાય છે અને તમારા પર પડે છે. તેથી આવી જગ્યાએ જવાનું ટાળવાનું ધ્યાન રાખો. ઘણી વખત એવું બને છે કે આપણે કોઈ ખોટી જગ્યાએ જઈએ છીએ, આપણે ત્યાં પગ મૂકીએ છીએ, તે પછી આપણે જે કંઈ કરીએ છીએ તે ખોટું થવા લાગે છે. આપણું માનસિક સંતુલન પણ યોગ્ય રીતે કામ કરતું નથી. આપણે ખોટા નિર્ણયો લેવાનું શરૂ કરીએ છીએ, આપણે ઘરમાં લડવાનું શરૂ કરીએ છીએ, અને આપણે આપણા મિત્રો સાથે જે પણ નિર્ણય લઈએ છીએ તે પણ ખોટો હોય છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે, પરિવારમાં ઝઘડા થાય છે, ઘર તૂટી જાય છે, તેઓ જતા રહે છે, ઘરો તૂટી જાય છે, દેવો વધે છે. તમે ઘણી વખત આવા ઉદાહરણો જોયા હશે જ્યાં મોટા સામ્રાજ્યો પણ માત્ર 12 દિવસમાં તૂટી પડે છે. તો શા માટે? કારણ કે તેઓ આવી જ ભૂલો કરે છે, જાણી જોઈને કે અજાણતા. તેઓ એવી જગ્યાએ જાય છે જ્યાંથી તે જગ્યાની નકારાત્મક ઉર્જા તેમના પર અસર કરે છે અને પછી તે આખા પરિવાર પર અસર કરે છે. તેથી આવા સ્થળોએ ન જવાનો પ્રયાસ કરો, કારણ કે તમારા પૂર્વજો પણ મજબૂત હોવા જોઈએ, તેમના આશીર્વાદ ઘરમાં હોવા જોઈએ. એવું ત્યારે જ થશે જ્યારે મિત્રો તમે આવી જગ્યાએ ન જાવ, તેમનાથી દૂર રહો. આગળ દક્ષિણ દિશા છે. તમારે દક્ષિણમાં નિર્જન સ્થળોથી પણ દૂર રહેવું જોઈએ, કારણ કે દક્ષિણ દિશા યમ અને પૂર્વજોની દિશા છે અને હાલમાં ઉનાળો છે. સૂર્ય ઉદ્ર